નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અને સૌથી અગત્યના તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂતો માટે સમાચાર। આજના સૌથી મોટા સમાચાર, માયાભાઈના દીકરા જયરાજ આહિરની આખરે ધરપકડ થઈ ગઈ છે। સૌથી મોટા સમાચાર, પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। શું સમગ્ર મામલો છે, આજના વિડીયોમાં જાણીશું। લેટેસ્ટ સમાચાર જાણીશું। તો બીજી તરફ મિત્રો, કોરોના કરતા પણ વધારે મોટો ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે। લોકડાઉન લગાવવામાં આવ્યું છે। ભારતની અંદર વાયરસ આવી ગયો છે। શું વાયરસ છે, કયો વાયરસ છે, કેવી રીતના મોત થવાનું છે, તમામ માહિતી આજના વિડીયોમાં જણાવીશું। બીએલઓ સામે કડક કાર્યવાહી, પરેશ ગોસ્વામીએ ઠંડીની સૌથી મોટી આગાહી કરી છે, એના વિશે જાણીશું। ઇલેક્ટ્રિક વાહનમાં નવો નિયમ આવી ગયો છે, એના વિશે પણ જાણીશું। લાઇટ ફિટ કરવાને લઈને નવો નિયમ, જન્મ દાખલાનો નિયમ, તમામ સમાચાર જાણીએ। પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં તો આપણે ઠંડી અને માવઠાને લઈને પરેશ ગોસ્વામી આગાહી કરી છે, એના વિશે જાણી લઈએ। 26 જાન્યુઆરીથી ઠંડીનો હજી પણ એક રાઉન્ડ, છેલ્લો રાઉન્ડ આવવાનો છે ને એ રાઉન્ડ ખૂબ જ વધારે ઘાતક હશે। જ્યાં મિત્રો 26 જાન્યુઆરીએ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે અને સાથે સાથે માવઠામાંથી મુક્તિ પણ મળી જશે, એટલે કે 26 જાન્યુઆરી પછી માવઠું થવાનું નથી। હાલ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ખુલ્લા થઈ ગયા છે। 27 તારીખથી લઈને 29 તારીખ, એમ 3 દિવસ સુધી ગુજરાતના ભાગોની અંદર છૂટાછવાયા સ્થળે હજી પણ ઘાટા વાદળ જોવા મળશે, પણ આ વાદળ ઊંચા હોવાથી વરસાદ પડશે નહીં, માવઠાનો ખતરો રહેવાનો નથી। 26 તારીખ પછી તો માવઠું ખતમ થઈ જશે, પણ 26 તારીખે માવઠું પૂરું થાય એ સાથે ઠંડીનો એક રાઉન્ડ, આ શિયાળાની સિઝનનો છેલ્લો રાઉન્ડ આવવાનો છે। કાતિલ ઠંડી પડવાની છે 31 જાન્યુઆરી સુધી। 26 તારીખથી લઈને 31 તારીખ સુધીનો રાઉન્ડ હશે। આ રાઉન્ડની અંદર હાડ થીજવતી ઠંડી, તમારા હાડકા ધ્રુજાવી દે એવી ઠંડી પડશે। કાતિલ ઠંડી આ 26થી લઈને 31 તારીખ સુધીમાં પડવાની છે। આ પરેશ ગોસ્વામીની આગાહી હતી। હવામાન વિભાગે પણ એવું જ કીધું છે, કાતિલ ઠંડી પડશે, 26 તારીખથી શરૂઆત થશે। આગામી 48 કલાકની અંદર તાપમાનમાં ઘટાડો જોવા મળશે। અને મિત્રો, હવે આપણે આવી જઈએ એક સૌથી મોટા અને આજના મુખ્ય સમાચાર ઉપર। માયાભાઈના દીકરા જયરાજ આહિરની આખરે હવે ધરપકડ કરી લેવામાં આવી છે। કોળી સમાજ અત્યારે ખુશ થઈ ગયો છે, એકબીજાના મોઢા મીઠા કરાવી રહ્યા છે। આ સૌથી મોટી જીત માનવામાં આવી છે। માયાભાઈના દીકરાની ધરપકડ થઈ ગઈ છે। બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ બલાધિયા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। કોણે કર્યો હતો એની જ લાંબા સમયથી તપાસ ચાલી હતી। કોળી સમાજ મેદાને ઉતર્યો, એસઆઈટી ટીમની રચના થઈ અને હવે એસઆઈટી ટીમ દ્વારા જયરાજ આહિરની ધરપકડ આખરે કરી લેવામાં આવી છે। તો તમામ સમગ્ર મામલો મિત્રો થોડીક વિગતવાર તમને સમજાવી દઉં તો એસઆઈટીની જ્યારથી રચના થઈ, એસઆઈટી ટીમની બેઠક બોલાઈ, ત્યાર પછી 21 જાન્યુઆરીએ જયરાજ આહિરને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા। જયરાજ આહિરના નિવેદન બાદ એસઆઈટીને અંદર કંઈક સંડોવણી દેખાય, અંદર કંઈક ડિજિટલ પુરાવા પણ મળ્યા, એટલે ફરીવાર જયરાજ આહિરની
બેઠક બોલાવવામાં આવી અને પછી એની ધરપકડ કરી લેવામાં આવી છે. એક નવો વળાંક જોવા મળ્યો છે. અત્યાર સુધી પોલીસ એમ કહેતી હતી કે જયરાજ આહિર આમાં ક્યાંય સંડોવાયેલા નથી અને એસઆઈટીની રચના કર્યા પછી એસઆઈટી ટીમે સઘન તપાસ કરી, પુરાવા મેળવ્યા અને હવે આખરે જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બધું જોતા જે કોળી સમાજ છે અત્યારે ખુશીના માહોલમાં છે, ફટાકડા ફોડી રહ્યા છે, મીઠાઈઓ વેચી રહ્યા છે. સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. મિત્રો, આ આજના સૌથી લેટેસ્ટ અને સૌથી મોટા સમાચાર છે. બીજા એક મોટા સમાચાર એ આવ્યા છે કે કોરોના જેવો ખતરનાક વાયરસ ભારતની અંદર આવી ગયો છે. ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. લોકડાઉન લગાવવામાં પણ આવ્યું છે. કઈ જગ્યાએ લોકડાઉન લાગ્યું છે એના વિશે પણ મિત્રો જાણી લઈએ. તો વિશ્વ હજુ કોરોનાની અસરમાંથી માંડ બહાર આવ્યું હતું, ત્યાં તો એક ફરીવાર જીવલેણ વાયરસ આવી ગયો છે. આ વાયરસનું નામ છે નિપાહ વાયરસ. આ નિપાહ વાયરસે ભારતના કેરળ રાજ્યની અંદર પ્રવેશ મેળવી લીધો છે. કેરળના મલ્લપુરમ જિલ્લામાં અત્યારે સ્થિતિ બહુ જ ગંભીર બની ગઈ છે. એટલે આ કેરળનો મલ્લપુરમ જિલ્લો છે ત્યાં અત્યારે લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. મિત્રો, મલ્લપુરમ જિલ્લાની અંદર અત્યારે ભારે ગંભીર સ્થિતિ છે. ખૂબ મોટા પ્રમાણમાં નિપાહ વાયરસ ફેલાઈ ગયો છે. આ વાયરસ કેવો ઘાતક છે એના વિશે જણાવી દઉં કે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે જે આપણી વિશ્વની સંસ્થા WHO છે એમણે પણ આ વાયરસને અત્યંત ઘાતક અને ગંભીર શ્રેણીમાં મૂકી દીધો છે. આ વાયરસનો મૃત્યુદર અંદાજે 70% જેટલો છે. એટલે 100 માણસોને આ વાયરસ લાગે તેમાંથી 70% તો મૃત્યુ પામે એટલો ગંભીર આ વાયરસ છે. આ વાયરસની લાક્ષણિકતા જણાવી દઉં તો નિપાહ વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે. એનો અર્થ એવો થાય કે પ્રાણીઓમાંથી આ વાયરસ મનુષ્યની અંદર ફેલાય છે અને એવું માનવામાં આવે છે કે આ વાયરસ ચામાચીડિયામાંથી ફેલાયો છે. જ્યાં મિત્રો ચામાચીડિયામાંથી આ વાયરસ કેરળની અંદર અત્યારે ફેલાઈ ગયો છે. 4 થી 14 દિવસની અંદર આ વાયરસના લક્ષણો તમને દેખાવા લાગે છે. શરૂઆતમાં ખૂબ જ વધારે તાવ આવે છે, માથાનો દુખાવો થાય, ઉધરસ થાય, ગળામાં દુખાવો થાય, શ્વાસના તકલીફ પડે, સ્નાયુઓમાં દુખાવો થાય ને થાક લાગે એવો તમને અહેસાસ થાય છે. અને જો ચેપ વધી જાય તો મગજની અંદર સોજો પણ આવી શકે છે. આનાથી દર્દી કોમામાં પણ જઈ શકે છે, મૃત્યુ પણ થઈ શકે છે. તો મિત્રો, મૃત્યુ થઈ શકે છે, કોમામાં જઈ શકે છે. આ એક ખતરનાક ગંભીર વાયરસ માનવામાં આવ્યો છે. અને આ વાયરસની એન્ટ્રી આપણો જે દક્ષિણ રાજ્ય છે કેરળ એની અંદર મિત્રો થઈ ગઈ છે. કેરળની અંદર આ વાયરસ આવી ગયો છે. લોકડાઉન ત્યાં લગાવી દેવામાં આવ્યું છે. મિત્રો, આ મુખ્ય અગત્યના સમાચાર હતા. ત્યાર પછી મિત્રો એક બીજા મોટા સમાચાર ઇલેક્ટ્રિક વાહનોને લઈને આવી ગયા છે. ઇલેક્ટ્રિક વાહનો, મૂંગા વાહનો તમે જેને કહી શકો છો, પાછળથી આવે તો ખબર પણ ન પડે, એક્સિડન્ટ થઈ જાય તો ખબર પણ પડતી નથી. એ જ સમસ્યાને ટાળવા માટે હવે ઇલેક્ટ્રિક વાહનમાં એક નવું પગલું ભરવા જઈ રહ્યું છે. સુરક્ષાનું એક પગલું ભરવા જઈ રહ્યું છે કે ઇલેક્ટ્રિક વાહનો મૂંગા હોય છે એ સમસ્યાને ટાળવા માટે ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનોની શાંતિ અને ખામોશીથી જોડાયેલી સુરક્ષાને દૂર કરવા એક પગલું ભર્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક ડ્રાફ્ટ, એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે હવે જેટલા પણ ઇલેક્ટ્રિક વાહનો બનાવવામાં આવે એ તમામ વાહનોની અંદર એકોસ્ટિક વ્હીકલ અલર્ટિંગ સિસ્ટમ એટલે કે AVS લગાવવું ફરજિયાત રહેશે. જ્યાં મિત્રો AVS આ મિત્રો હવેથી જેટલા પણ ઇલેક્ટ્રિક વાહનો બનશે બધાની અંદર આ સિસ્ટમ લગાવવામાં આવશે.
આ સિસ્ટમ શું કહેવાય એના વિશેની મિત્રો વાત કરી દઉં કે મિત્રો આ એવીએસ સિસ્ટમ એક અલગથી અવાજ પૂરો પાડશે, એક અવાજ જોડવામાં આવશે ઇલેક્ટ્રિક વાહનોની અંદર. આ અવાજ કેટલી ઝડપે તો 0 થી 20 કિલોમીટર સુધી તમે ચલાવો, એટલે કે 20ની ઝડપ સુધી તમારું વાહન ચલાવો ત્યાં સુધી અવાજ આવશે. 20 કરતાં વધુ ઝડપે ચલાવશો તો આ અવાજ ઓટોમેટિક બંધ થઈ જશે. કારણ કે 20થી ઉપર તમે ચલાવશો ત્યારે ટાયરનો અવાજ આવતો હોય, હવાનો અવાજ, એટલે એ અવાજ તો સંભળાય, પણ 20થી અંદરની ઝડપે તમે ચલાવો છો તો વાહનનો કોઈ અવાજ સંભળાતો નથી. એટલા માટે 20ની ઝડપ સુધી આ અવાજ ઉત્પન્ન કરવામાં આવશે. એક નવી સિસ્ટમ ગોઠવવામાં આવશે જેને એવીએસ સિસ્ટમ કહેવામાં આવશે. તો આ સિસ્ટમ ક્યારથી લાગુ થશે તો આવનારી 1 ઓક્ટોબર એટલે કે 8મા મહિનાની 1 તારીખથી જેટલા પણ વાહનો કંપની દ્વારા બનાવવામાં આવે બધા વાહનોમાં એવીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. અને 2027ના ઓક્ટોબર મહિના સુધીમાં બધી જ ઇલેક્ટ્રિક ગાડીઓની અંદર આ સિસ્ટમ લાગુ થઈ જશે. જે લોકોએ ખરીદી લીધી છે એની અંદર પણ આ સિસ્ટમ લગાવવામાં આવશે. તો ઇલેક્ટ્રિક વાહનોમાં જે મૂંગો અવાજ હોય છે એને ટાળવા માટે આ નવી સિસ્ટમ લગાવવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો BLO સામે હવે કડક કાર્યવાહી સરકારે આપી દીધી છે કે જે BLO શિસ્ત ભંગ કરે તો એની સામે કડક પગલાં લેવામાં આવે એવી માર્ગદર્શિકા સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર લખીને જાણકારી આપી છે કે શિસ્ત ભંગની કાર્યવાહી કડકથી કડક કરવામાં આવે. ફરજમાં બેદરકારી દર્શાવતું હોય, ગેરવર્તણૂક કરતા હોય એવા BLO સામે કડક કાર્યવાહી કરે, સસ્પેન્શન પણ કરી નાખવામાં આવે અને કાઢી પણ નાખવામાં આવે એવા કડકથી કડક પગલાં ભરવામાં આવે. તો સરકાર દ્વારા સૂચના આપી છે. BLO જે મિત્રો ચૂંટણીની અંદર જે તમારા ઘરે ઘરે આવતા હતા એ જ BLO ઉપર હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ દાખલાની અંદર હવે QR કોડ હોય તો જ એ જન્મ દાખલો માન્ય ગણવામાં આવશે. આ નવો નિયમ હવે બધી જગ્યાએ લાગવાનો છે. હવેથી દરેક સરકારી કામ માટે તમારે QR કોડવાળો જન્મ દાખલો જ આપવાનો રહેશે. હવે આધાર કાર્ડમાં પણ જો સુધારા વધારા કરવા હોય તો એમાં પણ હવે QR કોડવાળો જે આવો સરકારનો નવો જન્મનો દાખલો આવ્યો છે એ દાખલો જ આપવો પડશે. જૂના દાખલા જે પહેલાં નીકળતા હતા એ દાખલા હવે ચાલશે નહીં. આ નવો નિયમ આવી ગયો છે એટલા માટે અત્યારે કચેરી લાંબી લાઈનો લાગી ગઈ છે. નવા દાખલા કઢાવવા માટે અત્યારે લાંબી લાઈનો લાગી છે. તો હવેથી મિત્રો તમારે પણ આવો QR કોડવાળો જન્મનો દાખલો કઢાવવો પડશે. આધાર કાર્ડમાં પણ સુધારો વધારો કરવો હોય તો આ જે QR કોડવાળો દાખલો હશે એ જ માન્ય ગણવામાં આવશે. અને બીજા કોઈ પણ સરકારી કામ માટે પણ આવો QR કોડવાળો જન્મ દાખલો જ માન્ય ગણવામાં આવશે. તો તમે પણ જૂનો દાખલો હોય તો નવો દાખલો કઢાવી લેજો. આ તરફ મિત્રો વાહન ચાલકો માટે એક બીજો સૌથી મહત્વનો મોટો નિર્ણય. હવે વાહન ચાલકો પકડાશો તો તમારું લાયસન્સ રદ પણ કરવામાં આવશે. શું માહિતી છે આખી માહિતી તમને બતાવી દઉં. કેન્દ્ર સરકારે રસ્તા ઉપર વારંવાર બેદરકારી દાખવતા જે વાહન ચાલકો છે એમના માટે હવે કડક વલણ અપનાવી દીધું છે. હવેથી જો કોઈ વાહન ચાલક 1 વર્ષમાં 5 કે તેથી વધુ વખત પકડાય તો એવા લોકોનું લાયસન્સ 3 મહિના સુધી બંધ કરી નાખવામાં આવશે. 3 મહિના સુધી રદ કરી નાખવામાં આવશે. એટલે વર્ષમાં તમે 5થી વધુ વખત પકડાશો તો તમારું લાયસન્સ કાઢી નાખવામાં આવશે, રદ કરી નાખવામાં આવશે.
ભલે પછી તમે હેલ્મેટ ન પહેર્યું એવા નાના નાના જે કેસ બનતા હોય એમાં પણ પકડાશો તો પણ હવે તમારું લાયસન્સ રદ કરવામાં આવશે. અત્યાર સુધી કેવું થતું હતું કે વાહન ચોરીનો કિસ્સો હોય, અપહરણ, અથવા તો તમે વધુ ઝડપે ચલાવો છો, ઓવરલોડિંગમાં તમે ચલાવો છો તો જ તમારું લાયસન્સ રદ કરવાની સત્તા અત્યાર સુધી હતી. પરંતુ હવે સામાન્ય કેસો જેવા કે હવે તમારી લાઇટ તમે એટલે કે ટ્રાફિક સિગ્નલ તોડીને જાઓ છો, સીટ બેલ્ટ નથી પહેરતા, હેલ્મેટ નથી પહેરતા, એવી રીતના પણ જો 5 વાર પકડાઈ ગયા તો પણ તમારું લાયસન્સ હવે 3 મહિના સુધી રદ કરી નાખવામાં આવશે. તો આખા વર્ષમાં 5 વખતથી વધુ વખત પકડાશો તો હવે તમારી ખેર નથી. તો સૌથી મહત્વના સમાચાર હતા. બીજો મહત્વનો ફેરફાર તમામ વાહન ચાલકો નોંધી લેજો. જે વાહન ચાલકો પોતાની જે લાઇટો હોય છે, વધારાની એક્સ્ટ્રા લાઇટો લગાવતા હોય છે, એવા લોકો માટે એક ભારે દંડ કરવામાં આવશે. જ્યાં મિત્રો હવે હેડલાઇટવાળી જે ઘણી અતિ તીવ્રતાવાળી લાઇટો નાખતા હોય છે એવા લોકો સામે હવે ભારે દંડ ગોઠવવામાં આવશે. આવી અતિ તીવ્રતાવાળી LED લાઇટ રાત્રિના સમયે સામેથી આવતા વાહન ચાલકોને અંજાવી નાખે છે અને તેથી જ અકસ્માત થવાની ઘટના પણ રહે છે. એટલા માટે આવી લાઇટો જેણે લગાવી હશે એવા તમામ વાહન ચાલકોમાં ભારે દંડ કરવામાં આવશે એવું ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તો તમે પણ આવી LED લાઇટ લગાવી છે તો સાવધાન થઈ જજો, ચેતી જજો. સૌથી મોટા સમાચાર છે. આ બાજુ નવા વર્ષના રોજ એસટી બસના ભાડા વધારી દેવામાં આવ્યા છે. નવા વર્ષથી ગુજરાતની અંદર એસટી બસનું ભાડું 3% વધારી દેવામાં આવ્યું છે. જ્યાં મિત્રો 31 રાત્રેથી જ આ લાગુ નિયમ કરવામાં આવ્યો છે. એટલે 1 જાન્યુઆરીથી હવે તમામ એસટી બસોની અંદર 3% ભાડું વધારી દેવામાં આવ્યું છે. આ અગાઉ 28 માર્ચ 2025ના રોજ 10% ભાડું ટિકિટની અંદર વધાર્યું હતું. ત્યારે ફરીવાર આ ભાડું 3% વધારી દેવામાં આવ્યું છે. મિત્રો 1 જાન્યુઆરી 2026થી હવે એસટી બસમાં 3% ટિકિટ ભાડું વધારી દેવામાં આવ્યું છે. આ હતા આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સૌથી મોટા સમાચાર. વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. એક નવો વળાંક બગદાણા કેસની અંદર આવી ગયો છે. જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ છે. સૌથી લેટેસ્ટ અને મહત્વના આજના સમાચાર હતા. તમારા જેટલા પણ મિત્રો ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.